મેચનો ઉગ્ર વિરોધ, આપના કાર્યકરોએ દિલ્હીમાં પાકિસ્તાની ખેલાડીઓના પૂતળા બાળ્યા। એશિયા કપ 2025 અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા ક્રિકેટ મુકાબલાનો વિરોધ દિલ્હીમાં વધુ ઉગ્ર બન્યો છે। આમ આદમી પાર્ટી આપના નેતા શ્રી સૌરભ ભારદ્વાજની આગેવાની હેઠળ પક્ષના કાર્યકરોએ શનિવારે પાકિસ્તાની ક્રિકેટરોના પૂતળાનું દહન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાનારા T20 મુકાબલાના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું। આપના કાર્યકરોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે કોઈપણ પ્રકારના રમતગમતના સંબંધો રાખવા જોઈએ નહીં। તાજેતરના પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આ મુકાબલાના બહિષ્કારની માંગ પ્રબળ બની છે, જેમાં અનેક રાજકીય પક્ષો અને પૂર્વ ક્રિકેટરો પણ જોડાયા છે। આ વિરોધ એ વ્યાપક જનભાવનાનું પ્રતિબિંબ છે કે આતંકવાદ અને ક્રિકેટર એકસાથે ન ચાલી શકે। જો કે આ મુકાબલાને રદ કરવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ થયેલી એક જનહિતની અરજીને ન્યાયાલયે ફગાવી દીધી હતી। આમ છતાં સામાજિક માધ્યમો પર બહિષ્કારની ઝુંબેશ સતત ચાલી રહી છે અને કેટલાક પ્રાયોજકોએ પણ આ મુકાબલામાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે। આપનું આ પ્રદર્શન રાષ્ટ્રીય સુરક્ષા અને સન્માનને રમતગમત કરતાં વધુ પ્રાધાન્ય આપવાની માંગને વધુ મજબૂત બનાવે છે। पाकिस्तान खून और क्रिकेट एक साथ नहीं चलेगा। खून और क्रिकेट एक साथ नहीं चलेगा। खून और क्रिकेट एक साथ नहीं चलेगा। पाकिस्तान मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद। खून और क्रिकेट एक साथ नहीं चलेगा। खून और क्रिकेट एक साथ नहीं चलेगा।